વેલકમ બેક. સમાચારો સાથે આગળ વધીએ. સુરતમાં ખાડીપુરને લઈને બેઠક યોજાઈ. નાણામંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ. કલેક્ટર, એસએમસી કમિશનર, મેયર આ બેઠકમાં હાજર રહ્યા. ઝીંગા તળાવ સહિતના દબાણો દૂર કરવામાં આવશે. ઇરિગેશન ડિપાર્ટમેન્ટને સાથે રાખીને કામ કરવામાં આવશે. કામગીરી એક્સપર્ટ ટીમને સોંપવામાં આવશે. ભવિષ્યમાં સુરતમાં ખાડીપુર નહીં જોવા મળે. પાલિકાના ડ્રેનેજ કનેક્શનોમાં પાઇપલાઇન નાખી પાઇપલાઇન મારફતે કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે કેમિકલયુક્ત પાણી છોડનાર વિરુદ્ધ કાર્યવાહીની ચર્ચા થઈ. પ્રશ્નના ઉકેલ માટે બે દિશામાં સરકારને અમે કામ કરીએ કે એક તો શોર્ટ ટર્મ ઉકેલ છે અને બીજો એક લોંગ ટર્મ ઉકેલ છે. શોર્ટ ટર્મ ઉકેલમાં એક તો ઝીંગા તળાવ હટાવવાનો નિર્ણય છે, ખાડી પર જે દબાણો હોય એ દબાણોના નિર્ણય છે. સંગીતાબેને પણ રજૂઆત કરી કે ત્યાં આગળ સોસાયટી વચ્ચે પારી છે એ પારી ઊંચીઓ કરવી જોઈએ. આ વિવિધ વિષયો પર ચર્ચા થઈ અને મેં કહ્યું કે ભાઈ આપણે આ દિશામાં શોર્ટ ટર્મ એક્શન ચોક્કસ લઈએ, પણ આખા ડિસ્ટ્રિક્ટનો અને શહેરનો પ્રશ્ન છે અને 30-40-50 કિલોમીટર દૂરથી પાણી આવતું હોય છે. ત્યારે આપણે એક એક્સપર્ટ પીએમસીની નિમણૂક કરવી જોઈએ. આપણા બધા પદાધિકારીઓ અને આપણા અધિકારીઓ કન્સલ્ટન્ટની સાથે મિટિંગ કરીને આપણે આને કેવી રીતે આ પ્રશ્નને સોલ્વ કરી શકીએ. આપણી ટીપી મંજૂર થઈ ગયેલી છે, ડીપી મંજૂર થયેલી છે, એ એરિયામાં આપણે અત્યારે શું કરવું, પરંતુ આપણે આ પ્રશ્ન કેવી રીતે સોલ્વ કરવો એ ઇરિગેશન ડિપાર્ટમેન્ટ અને બીજા બધા ડિપાર્ટમેન્ટના સંકલનમાં રહીને આપણે એનો ચોક્કસ રીતે નિકાલ કરી શકીશું. અને ટૂંકા ગાળાના આયોજન તરીકે જે ઝીંગા તળાવો છે અને બીજા જે દબાણો છે એને તાત્કાલિક હટાવવાનો નિર્ણય કર્યો. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી ખાડીપુરની સમસ્યા સર્જાઈ રહી છે. ત્યારે તેને લઈને સુરત મહાનગરપાલિકા જે ખાડીપુરની સમસ્યા તેને મેળવવાની જે કામગીરી હાથ ધરવામાં આવી છે, ખાસ કરીને કહી શકાય છે કેન્દ્ર સરકાર દ્વારા જે પ્રકારે ટકોર કરવામાં આવી તેને લઈને મિટિંગ પણ કરવામાં આવી હતી. મિટિંગ બાદ આજે છેલ્લા એક અઠવાડિયાથી સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં ખાડીપુરની જે સમસ્યા છે કે અવરોધો છે, અવરોધરૂપની જે બિલ્ડિંગો હોય છે, ફ્લોટો હોય છે, કાં તો પછી જે થરો જામેલા હોય છે તેને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે આજરોજ ગુજરાત રાજ્ય સરકારના નાણાં ઉર્જા મંત્રી જે છે કનુભાઈ દેસાઈના અધ્યક્ષતામાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. મિટિંગમાં જોઈ શકાય છે કે સુરતના મેયર દક્ષેશ માવાણી અને કમિશનર અને કલેક્ટર તમામ લોકો હાજર છે. તમામ પ્રકારની જે પ્રકારની કામગીરી કરવામાં આવી છે તેની સમીક્ષા કરવામાં આવી રહી છે. કઈ રીતે આને સમસ્યાનો અંત લાવી શકાય, કઈ જગ્યાએ કઈ સમસ્યા થઈ રહી છે તેને સમગ્ર બાબતે ચર્ચા કરવામાં આવી રહી છે. જોઈ શકાય છે કે તમામ પદાધિકારીઓ, તમામ ઝોનના અધિકારીઓ છે, તમામને અહીં બોલાવવામાં આવ્યા છે. તેમના વચ્ચે જે છે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ પાસેથી માહિતી મેળવવામાં આવી રહી છે, કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે, કયો અવરોધ જે છે હજી પણ છે જેને લઈને દૂર નથી કરી શકાતો. સમગ્ર બાબતને લઈને કનુભાઈના અધ્યક્ષતામાં આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. ખાડીપુરની સમસ્યા જે વર્ષોથી તેને લઈને આ સમગ્ર ચર્ચાઓ કરવામાં આવી રહી છે. કેમેરામેન